આજરોજ મહેન્દ્રસિંહ બાપુ દ્વારા વડોદરા શહેરમાં ચાલી રહેલ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચારસંહિતાના નિયમોનો ભંગ કરવામાં આવેલ તે બાબતને લઈ વડોદરા શહેર માંજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ દ્વારા ચૂંટણી પંચની સૂચના મુજબના નિયમોને અવગણીને વડોદરા શહેરના વાતાવરણને બગાડવાના પ્રયત્નને કરવામાં આવ્યો હતો। યોગેશ પટેલ દ્વારા પોતાના મત વિસ્તાર છોડીને અમદાવાદી પોળમાં આપત્તિજનક પોસ્ટર લગાડવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના લોકોને મૂર્ખ સાબિત કરવામાં આવ્યા હતા। આવા અભદ્ર શબ્દોના ઉપયોગથી વડોદરા શહેર અને ગુજરાત રાજ્યમાં વાતાવરણના અરાજકતા ફેલાઈ રહી શકે છે। મહેન્દ્રસિંહ બાપુ દ્વારા વડોદરા શહેર પોસ્ટર મુક્ત કરે તેમજ ચૂંટણી દરમિયાન દરેક પક્ષકાર દ્વારા ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવાનું હોય છે। જો કોઈ પક્ષકાર નિયમોનું પાલન ન કરે તો તેના વિરુદ્ધ ચૂંટણી પંચ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે। તેના દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને આવા લોકો જેઓ આચારસંહિતાના નિયમોનું ભંગ કરે છે તેને કડકમાં કડક સજા મળે તો મહેન્દ્રસિંહ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું। વડોદરા શહેર રાજકીય લેબોરેટરીના ઉંદરો પર અખતરા થતા હોય એ પ્રકારનું વડોદરા શહેરની અંદર રાજકીય જે દાદાગીરી કહેવાય, કિન્નાખોરી કહેવાય, કાયદો વ્યવસ્થા સૌ માટે સરખા હોય। જ્યારે આચારસંહિતાનું પાલન કરવાનું આવે ત્યારે આપણે સૌ મતદાર છીએ અને લડનારા ઉમેદવાર છે, પણ સર્વોપરી તો સરકાર છે। જ્યારે આચારસંહિતા લાગ્યા પછી ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય જેમણે પોતાની વિધાનસભા માંજલપુર છોડી અને રાવપુરા વિધાનસભામાં અમદાવાદી પોળ એક મોટું બેનર લગાવ્યું। એ બેનરની અંદર એમણે શું ઇન્દિરા ગાંધી મૂર્ખ હતા કે એમણે ફિરોજ ગાંધી સાથે લગ્ન કર્યા? હવે આની અંદર ખડકે જે બોલી ગયા, જે એનું ઊંધું અર્થઘટન કરી અને પ્રજા સમક્ષ વાત ફેલાઈ અને જે અરાજકતા વડોદરામાં ફેલાવવાની કોશિશ કરી, તો હું આપના માધ્યમથી ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલને કહેવા માગું છું, વડોદરા મૂરખ છે। તમે જેમ ધવડાવશો એમ વડોદરાવાળા ધાવી લેશે, તમે જેમ લોલીપોપ ખવડાવશો એમ ખાઈ લેશે। અમે તો મોદીજીના ફોટા જોઈને વોટ આલ્યા। અને યોગેશ કાકા, તમે તો ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ તોડ્યો કે વડોદરાની લાગણી અને જે તમને ટિકિટ અપાઈ હતી ને એ બેન શ્રી મેનકાબેન ગાંધીના આશીર્વાદથી, એમની મહેનતથી ટિકિટ મળી। છેલ્લા 3 ટર્મ્સથી તમે નહોતા રિપીટ થવાના। એ બહેન શ્રી મેનકાબેન ગાંધીની મહેરબાની, તમે જેને મૂરખ કહો છો ને એ પરિવારની વહુ થાય અને ઇન્દિરા ગાંધી સાસુ થાય, સોનિયા ગાંધી જેઠાણી થાય। તો એણે તો ઈમાનદારીથી સગ્ગી બેન ના હોવા છતાં એણે તો પોતાની બેન તરીકેની ફરજ નિભાઈ, પણ ખડકે તો ગુજરાતીઓને મૂરખ નથી બોલ્યા, તમે તો મૂરખ બોલી ગયા। તમારે બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ કે તમે લોકશાહીના એક રક્ષક છો, તમે પ્રજાના એક સેવક છો। તમે કંઈ વડોદરાના કિંગ નથી કે તમે આચારસંહિતાનું ઉલ્લંઘન કરીને તમે બેનર લગાવી દીધું। આ વડોદરા છે ને લોકશાહીનું છે, રજવાડા ગાયકવાડનું છે। તો ગાયકવાડે પણ આવું કૃત્ય નથી કર્યું અને તમે ગુજરાતીઓને મૂર્ખ લખી દીધા। તો તમને કહી દઉં, ફિરોજ ગાંધી ગુજરાતી હતા અને જ્યારે કોઈ કોંગ્રેસમાં મૂર્ખ નથી બોલ્યા, કારણ કે તમે જે બોલવા જાઓ છો ને એને ગુજરાતની પ્રજા, વડોદરાની પ્રજા સાંભળી લે છે ને, કારણ કે હવે તમારી ઉંમર થઈ ગઈ લાગે, એટલે લાગે છે કે હવે આ લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે। આ ઉંમરે ભગવાનનું નામ દેવાનું હોય, કોઈના ઉપયોગ ના ખાવાનું હોય આપણે। એટલે માટે હું મારા વડોદરા શહેરના અવાજ તરીકે, વડોદરાના અવાજ તરીકે હું મારા ફરજના ભાગરૂપી હું આજે માનનીય આદરણીય કલેક્ટર સાહેબશ્રીને ફરિયાદ આપવા આવ્યો છું કે તાત્કાલિક ધોરણે સામાન્ય વ્યક્તિ પર જે કાયદો લાગુ પડે એ કાયદો અને ધારાધોરણ કલમ બેસાડી માનનીય આદરણીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે, આચારસંહિતા ભંગનો।